સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગી શોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 12/4/2026 ને રવિવાર, ચૈત્ર સુદ દસમ તિથિ છે. આજે આજથી પંચક શરૂ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે મળસ્કે 38 મિનિટથી શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 1:18 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ. આ શ્રવણ નક્ષત્ર આજે બપોરે 3:14 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય યોગ. આજે સાંજે 6:16 પૂર્ણ થઈ જાય છે. સાંજે 6:16 પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજ કરણ બપોરે 1:04 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વૃષ્ટિ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિનો અક્ષર આવે છે ખ ને જો. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ મકર ગણાશે. આ મકર રાશિ 13 તારીખે મળસ્કે 3:45 પૂર્ણ થશે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કર્ણમાં જેનો જન્મ એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન સરળ બને. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના. સવારમાં ઉઠી આજનું શુકન કરી લેજો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા, હા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે ઘરેથી નીકળો છો તો આપણે યોગ્ય અષ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું શુકન જોઈને પછી નીકળજો. આજનું શુકન કરીને નીકળશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે આમ તો રવિવાર છે, ઘરેથી નીકળો છો તો પિતાના વંદન કરીને નીકળો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરી લો. આજે ભગવાન સૂર્યનારાયણને વંદન કરી લો. સૂર્યનારાયણ ભગવાન આજે પાણી ચડાવો, રીમ સૂર્યાનો 12 વખત. ચૈત્ર મહિનો ચાલે છે. કળશની અંદર સફેદ તલ નાખો અને પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપી સારામાં સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે ગાયને જવ અને ગોળ અને પાણી આટલું મિક્સ કરી ગાયને ખવડાવવાથી પિતૃ ઋણમાંથી પણ મુક્ત થવાય છે, ગ્રહદોષમાંથી પણ મુક્તિ મળતી હોય છે. આજે ઘરેથી નીકળો છો ત્યારે પિતૃને પણ પોતાને પણ વંદન કરીને નીકળો. આજે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા માટે આજે ચોક્કસ શુભ સમય હોય તે જોઈને નીકળવું જોઈએ. આમ આજે લક્ષ્મીની પ્રસન્નતા માટે આખા પરિવાર સાથે મિત્રવર્ગ સાથે બહાર સારું ભાવતું ભોજન કરવા જવું જોઈએ, બહાર ફરવા જવું જોઈએ, આનંદ ઉત્સાહથી સમય વ્યતીત કરવો જોઈએ, જેથી કરીને લક્ષ્મી દેવી પ્રસન્ન થતી હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટેનો ચોક્કસ શુભ સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. એ જ રીતે આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ તમે આખા દિવસની અંદર જે શુભ સમય છે. પરંતુ મિત્રો, આજે બપોરે 1:04 સુધીનો સમય શુભ ગણાશે કોઈ પણ કાર્ય કરવા માટે. આજે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તમે કોઈ ખરીદી કરો છો, આજે બપોરે 3:14 સુધીમાં તો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો, ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી કરી શકાય, વાહન ખરીદી કરી શકાય, સોનું ચાંદી વગેરે ખરીદી કરી શકો છો, બુકની ખરીદી કરી શકો છો, વસ્ત્રની ખરીદી કરી શકો છો. પરંતુ નવા વસ્ત્ર ધારણ ન કરી શકાય. નવા વસ્ત્ર ધારણ કરશો તો આંખમાં બહુ જ લાય પડશે, આંખમાં કાણું પણ પડી શકે કચરું પડવાથી, યા ડૉક્ટરને મળવા પણ જવું પડે. બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ છે
કોઈ પણ પ્રકારનો કોઈની પર પ્રભાવ પાડવા માટે આજનો દિવસ પણ શ્રેષ્ઠ રહેશે. પ્રભાવ પાડવો એટલે જે લોકો માર્કેટિંગનું કામકાજ કરતા હોય છે એ લોકો માટે શ્રેષ્ઠ છે. તમારી કંપનીનો પ્રભાવ પાડવા માટે, તમારે પોતે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો તો પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે મોહિત કરવા માટેનો દિવસ ગણી શકાય. કોઈની સામે સારી ઇમ્પ્રેશન પાડવા માટેનો દિવસ ગણી શકાય. આજે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો ને તો તમારી ઉપર લોકોને બહુ જ ઈર્ષા થશે. એટલી દિવ્ય સફળતા તમને પ્રાપ્ત થાય, પરંતુ એનો મતલબ એવું નથી કે તમને કંઈ નુકસાન થાય. કારણ કે આજે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, તો પ્રાથમિક શારીરિક જરૂરિયાત તો પૂરી થાય જ છે, સુખ સગવડતા તો મળે જ છે, પણ માનસિક શાંતિ ખૂબ જ મળશે. માટે આજે દરેક કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. પરંતુ આવું બધું જે ફળ છે એ બપોરે 3:14 સુધીમાં મળે, પરંતુ આજે બપોરે 1:04 સુધીનો સમય શુભ છે. એટલે તમારે કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય આ સમયગાળા દરમિયાન કરશો. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર. બપોરે 1:04 પછીનો સમય યોગ્ય નથી. તે પહેલા જે કાર્ય કરવું તે કરશો. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષ દશમ્યાયામ ભાનુવાસન વિત્તાયામ. મિત્રો, વિડીયો પતે એટલે તમારો સંકલ્પ થઈ જાય પછી તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરી છો એ ભગવાનનું નામ લખી મને મોકલી દેજો. તમારા વતી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને તમને લાઈક પણ મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ
योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं, पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો, कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।